ખૂબ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની અંદર લોકોનું જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે રાણપુરની ચારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય ભરતભાઈ પંડ્યા અને ધારાસભ્ય શ્રી કાળુભાઈ દ્વારા આજે એક વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ખૂબ ઉત્સાહપૂર્વક રાણપુરની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સભાની અંદર આવ્યા હતા। પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ સારો એવો લોકોનું જન સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આ બોટાદ જિલ્લાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકા ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, કાર્યકર્તાઓ દ્વારા લોકલ જે રાણપુરની અંદર કામો થયા છે અથવા ગુજરાત સરકાર અથવા આ દેશના યશસ્વી નરેન્દ્રભાઈ જે વિકાસનો યજ્ઞ ચલાવી રહ્યા છે અવિરત, જે આજે આપ સમગ્ર ગુજરાતની અંદર આપ જોઈ શકો છો કે આજે નર્મદાનું પાણી હોય, આ વિસ્તાર આપ સૌ જાણો છો કે પાણીથી ખૂબ વંચિત હતો। ત્યારે આજે પાણીમાં અને લાઇટ કે અન્ય જન સુવિધાઓ માટે ખૂબ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામો કર્યા છે। ત્યારે આગામી સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મળવાનો છે। ત્યારે અમારા ઉમેદવારો અને કાર્યકર્તાઓ સરકાર દ્વારા થયેલા કામોને નીચે સુધી પહોંચાડી અને જન સમર્થન મેળવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં વિકાસ સંકલ્પ સંમેલનો ચાલી રહ્યા છે। એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નાગરિકો મોટી સંખ્યામાં આજે જોડાયા હતા। હું અને કાળુભાઈ ડાભી ધારાસભ્ય શ્રી બંને રાણપુર અને બરવાળાનો આજે અમારો પ્રવાસ હતો અને આજે રાણપુરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની બેઠક થઈ, સભા થઈ અને લોકોએ મન બનાવી લીધું છે। કારણ કે દિલ્હીમાં ભાજપ હોય, ગુજરાતમાં ભાજપ હોય, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ભાજપ આવશે એવો પ્રજાનો મત છે। બીજું, જનતા સુધી અમારી યોજનાઓ પહોંચી છે। આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના પછી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના હોય, ખેડૂત સન્માન નિધિમાં 6000 રૂપિયા દર વર્ષે આપવાના હોય કે આયુષ્માન યોજના થકી 10 લાખ રૂપિયાની કેશલેસ સારવારનું કાર્ડ હોય, આવા અનેક પ્રકારની યોજનાઓ સીધી એનો લાભ જે લાભાર્થી છે એના ખાતામાં જાય છે। એટલે પહેલીવાર પ્રજાને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આવી પછી સમૃદ્ધિ પણ વધી છે અને લોકોને સીધો યોજનાનો લાભ મળતો થયો છે। આ ઉપરાંત પહેલા પાણીની પરિસ્થિતિ કેવી હતી, આ આખો પંથક આપણને ખબર છે કે હજુ પણ પાણીની પીડાનું પ્રતિબિંબ જો પાડવું હોય તો દીકરીને બંદૂકે આપજો પણ ધંધુકે ન દેતા, એવી કહેવત આજે પણ પ્રધાનમંત્રીશ્રી પણ બોલે છે। એ ગુજરાતની પરિસ્થિતિ એવી હતી અને તમે એ પાણી વગર ટળવળતું ગુજરાત અને દર 2 વર્ષે દુષ્કાળ, પાણીના બેડા માટે ટેન્કરોમાં જે ઝઘડતા બહેનોના દ્રશ્યો એ લોકોએ જોયા છે। અને આજે નર્મદા યોજના સમગ્ર ગુજરાતમાં ઘરે ને ખેતરે પહોંચી છે। પરિણામ, ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં તમામ સ્થાનિક સ્વરાજ્યમાં રેકોર્ડ કરશે, તમામ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કારણ કે પ્રજા નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવીનું નેતૃત્વ હોય અને નીચે સુધી યોજનાઓનો લાભ અને વિકાસના ફળો લોકોને મળી રહ્યા છે। મેં કહ્યું એમ, આ નર્મદા, આ રાણપુર ને આખા સમગ્ર ધંધુકા પંથકમાં 3 નહેરો, એ વલભીપુર, લીંબડી અને બોટાદ, આ 3 નહેરો વહે છે। એટલે પહેલા યુરિયા ખાતર કેવી રીતે મળતું હતું, નહોતું મળતું, આજે એના ઉપર સબસિડી કેટલી મળે છે। આજે વીજળી જે પર યુનિટે ખેડૂતોને આપવામાં આવે છે એમાં 9-10 હજાર કરોડની ગુજરાત સરકાર સબસિડી આપે છે। એટલા માટે 66 પૈસા માત્ર પર યુનિટ ખેડૂતને પડે છે અને 20 વર્ષથી ભાવ નથી વધાર્યા। આ ખેતર જે યુરિયા ખાતર છે એ 270 રૂપિયા થેલી મળે છે, જેના 3000 રૂપિયા સરકારને પડે છે। એટલે હજારો કરોડ રૂપિયાની સબસિડીમાં ખેડૂતોને એક પ્રકારનું પેકેજ આપવાનું હોય, એ અતિવૃષ્ટિમાં રાહત પેકેજ હોય તોય ભલે, ટેકાના ભાવે ખરીદી કરવાની હોય તોય ભલે, નર્મદાનું પાણી, વીજળી, ખાતર આપવાનું ભલે, આજે ભાજપ સરકાર લોકોની પડખે છે એવું લોકો અનુભવે છે અને એટલા માટે ભાજપને મત આપશે એવો અમને વિશ્વાસ છે।